જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર। તો આજે છે નવું વર્ષ, તો નવા વર્ષની સૌને હાર્દિક શુભકામનાઓ। સૌનું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવું મારી માં હિંગળાજને હું પ્રાર્થના કરું છું। તો મિત્રો આજે નવું વર્ષ બેસી ગયું છે, આપણે ખેતરમાં છીએ હવે નહીં। આજે એનો ફોન આવ્યો હતો કે આપણે દર્શન કરવા ઓગણવાડા જવાનું હોય, તો વાત જોઈને બેઠા સુરુ કાકોની, તો આપણે ત્યાં જવાનું છે। તો આપણે હજુ ખેતરમાં છીએ નહીં અને જવાનું છે ત્યારે, તો બને રહેજો વ્લોગની અંદર, વિડીયો પૂરો જોજો। ને હું પણ તૈયાર થઈ ગયો ને આપણા અજયભાઈ પણ તૈયાર થઈને ઊભા છે, પેલી બાજુ સુરો કાકો હોય। તો આપણે મોહિતને મળવા આવ્યા। તો અજયભાઈ જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ। તો ચાલો હવે મોહિત પણ આવી ગયો છે, આપણા મોહિતભાઈ પણ જુઓ આવી જશે। કેમ છો બધા મજામાં? તો નવા વર્ષના રામ 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 રામ। તો આપણે જવાનું સુરો કાકો બધા હવે ઓગણવાડા જવાનું, તો ચાલો। ઓગણવાડા આવી ગયા, દર્શન કરી લીધા હે, તો ને શ્રીફળ કરાવી રહ્યા છે લોકાપુની। જો આજ લોકાપુની શ્રીફળ કરે છે જોગડીમાં, અને આ છે બાજુમાં હેગળાજમાનું મંદિર। તો આપણા કુલદેવીમાં હેગળાજનું મંદિર પણ અહીંયા છે, તો આપણે પણ અહીંયા શ્રીફળ કરવાનું છે। તો જયમાં હેગળાજ। આ જો મોહિતભાઈ બધા બાઈક લઈને આગળ જવાનું।
તો મિત્રો આપણે બધી જગ્યાએ દર્શન કરીને આપણે ગોમમાં આવી જતા અને ગોમમાં આપણે દરેક જગ્યાએ રોમ રોમ કરી અને આપણે જુઓ દરેક જણા આપણે ઊભા છીએ. આપણે સુરા કાકા, રવિ, રાજુભાઈ ને નિકો, કરણ, મોહિત, અજય ને બધા ટાબરિયા ટીમ બધી આપણી હારે. તો મળીશું નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બસ આટલું જ. આવજો. જય માતાજી, જય શ્રી રામ.